શ્રોતા મિત્રો, હું ડોક્ટર હંસા ગામી, હોમ સાયન્ટિસ્ટ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા ફાઉન્ડેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે વાત કરવાની છે સોલાર ડ્રાયર વિશે. આપ જોઈ રહ્યા છો, આ સોલાર ડ્રાયર છે અને એમાં આપણે કેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ એના વિશે વાત કરવી છે. આપણે જોઈએ છીએ ગ્રામ લેવલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કામ કરી રહ્યું છે અને અંબુજા ફાઉન્ડેશન સાથે પણ કામ કરીએ છીએ. તો અંબુજા ફાઉન્ડેશન ને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બધા મળીને 1000 જેટલા બચત મંડળો સાથે આપણે કામ કરીએ છીએ અને 14 થી 15,000 બહેનો આપણી સાથે જોડાયેલી છે. તો ઘણીવાર એવા મોતીબેન ચાવડા પણ પ્રશ્ન કરતા હોય છે કે બેન, આપણા બહેનોને આપણે શું કામ આપી શકીએ, રોજગારીમાં શું આપી શકીએ. તો આ એક બેસ્ટ મોડલ છે કે 5 કિલોગ્રામ વસ્તુ થાય એવડું પણ નાનું સોલાર ડ્રાયર આવે છે અને બહુ મોટું પણ આવે છે. પણ ગ્રામીણ લેવલે આ એક મૂવેબલ છે, રુદ્ર સોલારનું સોલાર ડ્રાયર છે અને આમાં ઘણી બધી વસ્તુ મેં પોતે એઝ અ હોમ સાયન્ટિસ્ટ અહીંયા તાલીમ આપી છે. ખાસ કરીને ટામેટાની કાચરી, જ્યારે ટામેટાનું અથાણું બનાવવાનું થતું હોય ત્યારે ટામેટાની કાચરી, ટામેટાની પ્યોરી એ બનાવી સૂકવી અને 12 મહિના સુધી રાખી શકાય. પપૈયા છે, ઘણીવાર એવું હોય કે પપૈયા ઘણા બધા બજારમાં માર્કેટમાં આવી જાય ત્યારે બહેનોને એ પણ ટ્રેનિંગ આપી છે કે પાકું પપૈયું છે એને વ્યવસ્થિત કાપી કટિંગ કરી અને એની સ્લાઇસ સૂકવી છે. પછી આમળાની કેન્ડી બનાવી છે, સંતરાનો પાવડર બનાવ્યો છે, ડુંગળી સૂકવેલી છે, મેં બ્રિંજલ એટલે કે રીંગણને પણ કાચરી કરીને સૂકવેલી છે, કારેલાની કાચરી બનાવી છે, કોઠીમડાની કાચરી બનાવી છે, કાકડી અને પછી સૂકા લીમડો, મીઠો લીમડો અને આંબલી સૂકવેલી છે. ઘણી બધી પ્રોડક્ટ મેં આ સોલાર ડ્રાયરમાં ટ્રાય કરેલી છે અને લગભગ 1 થી 2 દિવસમાં બધી જ વસ્તુ મસ્ત મજાની સુકાઈ જાય છે. એની ક્વોલિટી જળવાય છે, એના પોષક તત્વો નાશ નથી થતા, કારણ કે આપણે ડાયરેક્ટ તડકામાં સૂકવીએ ને તો એની એ જ વસ્તુ આમળાની કેન્ડી કાળી થઈ જાય છે. આ સરગવાનો પાવડર હોય કે પાંદડા હોય તો એ ભૂરા થઈ જાય છે, મેથીના પાંદડા ભૂરા થઈ જાય. જ્યારે સોલાર ડ્રાયરમાં ક્વોલિટી સચવાય છે, ડસ્ટ એટલે કે માટી કોઈ પ્રકારની આમાં જતી નથી, પછી વાળ ઉડીને પડતા નથી, ગંદુ થતું નથી, આપણી પ્રોડક્ટ એકદમ સાફ સુથરી રહે છે, ક્લીન રહે છે અને એને મસ્ત મજાનું પેકિંગ કરી અને આપણે સારામાં સારા ભાવ છે લઈ શકીએ. હું સરગવાનો પાવડર છે એ અમે લોકો 100 ગ્રામ પાવડર 100 રૂપિયામાં વેચીએ છીએ, એટલે આપણે કહીએ ને કે 1000 રૂપિયા કિલો આ પાવડર છે વેચાય છે. એટલે આજ ખાસ કરીને આ સોલાર ડ્રાયર વિશે ખાસ મારે બહેનોને એ જ માહિતી આપવી છે કે એક નાનકડા ગૃહ ઉદ્યોગ તરીકે આજે આપણે ગામડામાં રહેતા લોકો ઘણા બધા બહેનો છે એ શાકભાજીનું સારું એવું ઉત્પાદન કરે છે અને જ્યારે માર્કેટમાં ભાવ નથી મળતા તો એ જ શાકભાજીનું મૂલ્યવર્ધન કરી અને વધારે ભાવ આપણે કેમ મેળવી શકીએ. તો આ એક યુઝફુલ સાધન છે અને રુદ્ર સોલાર એનર્જી સોલાર છે ત્યાંથી આપણે ખરીદ્યું છે, એ લોકો પણ આપણને હેલ્પ કરવા માટે તૈયાર છે કે 100 કિલો પાંદડા હોય કે એનો પાવડર હોય તો એ પણ ખરીદવા માટે, આપણને તાલીમ આપવા માટે, આપણા સાથે માર્કેટિંગ લિંકઅપ કરવા માટે પણ તૈયાર છે. તો ખાસ કરીને બહેનોને બધાને હું એ સંદેશ આપવા માંગુ છું કે આવું નાનકડું સોલાર ડ્રાયર આપણે 20-25 હજારનું ખરીદી અને આપણે આપણા શાકભાજી હોય, ફળ હોય, આયુર્વેદિક કોઈ વનસ્પતિ હોય કે ફૂલ છોડ હોય, આ બધાને જ ડ્રાય કરી અને કેટલી બધી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. એ ધૂપ સ્ટીક આપણે બનાવી હોય તો આ પાંદડા છે, ગુલાબ છે, આ બધી વસ્તુઓને સૂકવી આમાં ફટાફટ અને આપણે બનાવી શકીએ. કેટલી બધી વસ્તુ છે આના થ્રુ આપણે બનાવી શકીએ છીએ. તો ખાસ બધા લોકોને એ સંદેશ આપવો છે કે આવું સોલાર ડ્રાયર આપણે એક ગૃહ ઉદ્યોગ તરીકે ખરીદી અને આમાં પણ આપણે આગળ ઘણા વધી શકીએ એમ છે. ધન્યવાદ.